नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज़ भारत। आए रुकते इस खबर की ओर। अहमदाबाद के धंधुका में युवक की हत्या के मामले में राज्य सरकार और पुलिस डिपार्टमेंट अब पूरी तरह एक्शन मोड में है। पीड़ित परिवार को जल्दी और सही इंसाफ दिलाने के लिए 4 बड़े अधिकारियों की एक स्पेशल एसआईटी टीम बनाई गई है, जिसमें एक डीवाईएसपी लेवल का अधिकारी भी शामिल है। ये टीम रोजाना पूरे प्रोसेस को मॉनिटर करेगी और हर हफ्ते हायर अथॉरिटीज को प्रोग्रेस रिपोर्ट देगी। पुलिस ने हत्या की घटना से भड़के हुए तोड़फोड़ और आगजनी करके कानून हाथ में लेने वाले करीब 125 लोगों के खिलाफ दंगा करने का केस दर्ज करके सख्त कार्रवाई शुरू कर दी है। दूसरी ओर पीड़ित परिवार की मांग के बाद और पूरी घटना की सीसीटीवी को ध्यान में रखते हुए इस हत्याकांड की पूरी और निष्पक्ष जांच के लिए एसआईटी बनाने का ऑफिशियली ऐलान किया गया है। ઘટના થઈ હતી એક માઇનર એક્સિડન્ટથી શરૂ થઈ હતી। એમાં એક મુસ્લિમ યુવાન પોતાની વાઇફ સાથે જતો હતો और એની બાઇક એક ભરવાડ ની બાઇકને સાથે અથડાઈ હતી और એને કારણે એને બંને વચ્ચે ઝપાઝપી થઈ। ભરવાડ તરફથી 4-5 લોકો આવ્યા હતા। એની જે ઝપાઝપીમાં મુસ્લિમ યુવાનને ઈજા થઈ और પછી એ પોતાના ઘરે વહી ગયો और ત્યાંથી પછી એક ભરવાડનો 15-20 નો ટોળો એને ઘરે ત્યાં જઈને એને ઝઘડો થયો और ઝઘડામાં રિજવાન નામનો એક માણસ હતો। માણસને હાથમાં છરી હતી और આ છરીથી એક જે મરણ જનાર ધર્મેશ ગમારા છે એની થાઈ ઉપર ઘા કર્યો હતો और એને કારણે એક મેજર આર્ટરી એમની કપાઈ ગઈ હતી और આ આર્ટરીને કારણે પછી એને હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમની મોત થઈ હતી। આ ઘટનાને લઈને પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી और લગભગ અડધા કલાકમાં 2 આરોપી રિઝવાન અને વસીમ એ બંને પકડાઈ ગયા હતા और બંને આરોપીઓને રિઝવાન અને સમીર એ બંને આરોપીઓને પકડાયા પછી જે ટોળો ભેગો હતો ટોળાને તાત્કાલિક વિખેર્યો હતો। એમાંથી થોડા અસામાજિક તત્વો હતા જે 7-8 દુકાનોમાં આગજની કરી હતી। એને વિરુદ્ધ એક સેપરેટ એફઆઈઆર કરવામાં આવી છે। એ તમામનો આઈડેન્ટિફિકેશન એ તમામની સીસીટીવી ફૂટેજ લેવાનો કામ અત્યારે ચાલુ છે। આપ જોઈ શકો છો કે અત્યારે ધંધુકા ટાઉનમાં તમામ દુકાનો ખુલી છે, તમામ બજાર ખુલ્લા છે। એના જે ફેમિલી મેમ્બરને પણ આપ મળ્યા હતા એ તમામ પોલીસની કાર્યવાહીથી સંતુષ્ટ છે। ભરવાડ સમાજના તમામ આગેવાનો સાથે મારી એક ડિટેલ મીટિંગ થઈ છે। ભરવાડ સમાજના આગેવાનોના જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ વિશે પોલીસ કડક રીતે તપાસ કરી રહી છે और આ તપાસથી તમામ ભરવાડ આગેવાનોને સંતુષ્ટિ છે। અને સાથે સાથે હું આપને મારફતે કહેવા માંગુ છું કે જે પણ અફવા ફેલાવનાર છે એને ઉપર એક અમારી 10 લોકોની એક સોશિયલ મીડિયા મોનિટરિંગની ટીમ છે। આ તમામ જે અફવા ફેલાવનાર જે પોસ્ટ કરવાવાળા જે લોકો છે એને આઈડેન્ટિફાઈ કરી રહી છે અને એને વિરુદ્ધ પણ કડકથી કડક પગલાં લેવામાં આવશે। સાથે સાથે જે પણ કાયદાને હાથમાં લેશે એને વિરુદ્ધ ચાહે કોઈ પણ જૂથના હોય ચાહે કોઈ પણ કોમના હોય એને વિરુદ્ધ પોલીસ કડકથી કડક પગલાં લેશે। સાથે સાથે હું ધંધુકા ટાઉનના રહેવાસીઓને મારી વિનંતી છે કે પોલીસ તમારે સાથે છે। તમે જોઈ શકો છો કે જે તમે તમારી દુકાન બજાર બધા ખુલ્લા છે અને કોઈ પણ પ્રકારની અશાંતિ આ છે નહીં તો પોલીસને સહકાર આપવાનો અને કોઈ પણ અફવાના ઉપર વિશ્વાસ નહીં કરવાનો અને સાથે સાથે કોઈ પણ કાયદામાં હાથમાં લેવાનો નહીં। એને વિરુદ્ધ હું કડકથી કડક પગલાં લઈશ। હાલ કેટલા લોકોની અટકાયત થઈ છે સાહેબ? અત્યારે જે મર્ડરમાં જે 2 આરોપી છે એની અટકાયત થઈ છે। એની સાથે 15 થી 20 લોકોને અમે ડિટેઇન કર્યા છે જે આગજની કરી હતી। સાથે સાથે માનનીય આઈજી સાહેબ તરફથી એક એસઆઈટીની રચના કરવામાં આવી છે તાકી આ જે તપાસ છે તપાસ એક સિનિયર ડીવાયએસપી રેન્કના અધિકારી और એને સાથે 2 પીઆઈ 1 પીએસઆઈ અને એક और એના જે અમારા મુખ્ય આઈઓ છે એ બધા એસઆઈટીમાં છે और આ એસઆઈટી દર રોજ જો આની ડેલી બેસિસ પર એમની મોનિટરિંગ કરશે। સાથે સાથે સરકારના તમામ ડિપાર્ટમેન્ટ કલેક્ટર સાહેબથી માંડીને જે આરએનબી એ તમામ વિભાગ મળીને જેટલા ગેરકાયદેસર દબાણ અહીંયા અસામાજિક તત્વોના છે એની સર્વે કરવામાં આવશે और આ સર્વેને આધારે। अहमदाबाद से सीनियर संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। फिलहाल पूरे मामले पर पुलिस और प्रशासन की नजर बनी हुई है। एसआईटी की जांच से अब सच सामने आने और दोषियों पर कड़ी कार्रवाई की उम्मीद है। इस रिपोर्ट में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।